મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક ચણા મસાલાનું શાક। તો પાલક ચણા મસાલા બનાવવા માટે મેં 1 કપ કાબુલી ચણાને આખી રાત માટે પાણીમાં આ રીતે પલાળીને રાખી દીધેલા છે। હવે આ ચણાને આપણે બાફવાના છે। તો તેના માટે મેં કુકરમાં પાણી ગરમ મૂકી દીધું છે। તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું। તેમાં આપણે આ પલાળેલા ચણા છે તે નાખી દઈશું અને આ ચણાને આપણે 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। આપણા ચણા બફાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। તો તેમાં મેં અહીં પાલકને આ રીતે બધી પાલકને દાંડલીથી પાન અલગ કરી લીધા છે। આને ધોઈ અને આપણે પાણી ગરમ કરી તેમાં થોડીક વાર માટે ઉકાળવાની છે। પાણી ગરમ થઈ ગયું છે તેમાં આપણે ધોયેલી પાલકને નાખી દઈશું। પાલક નાખ્યા પછી આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે એને ગરમ પાણીમાં રહેવા દેવાની છે। આ રીતે બધી પાલકને પાણીમાં ડુબાડી દેવાની અને 1-8 મિનિટ માટે આ રીતે પાણીમાં થવા દેવાની। તો 1-8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી આ બધી જ પાલકને આપણે એક જારીમાં નિતારી લઈશું। આ પ્રોસેસ કરવાથી આપણે જ્યારે પાલકની ગ્રેવી બનાવીએ છીએ તો તેનો એકદમ કલર ગ્રીન આવે છે। બધી જ પાલકને આ રીતે આપણે એક જારીમાં નિતારી લેવાની। પાલક ગરમ હોય ત્યારે તેના પર આપણે થોડુંક ઠંડુ પાણી નાખી દઈશું એટલે જે તેની પ્રોસેસ હોય તે અટકી જાય અને કલર એકદમ ગ્રીન રહે। આ રીતે આપણી પાલક સરસ હવે ઠંડી થઈ ગઈ છે। હવે આને પીસી અને આપણે આને ગ્રેવી બનાવવાની છે। તો આ બધી પાલકને આપણે એક મિક્સરની જારમાં લઈ લઈશું। તો આ પાલકની સાથે આપણે 2 ચમચી જેટલું દહીં નાખી અને પીસી અને પેસ્ટ બનાવી લઈશું। પાલક સરસ આવી પીસાઈ અને રેડી થઈ ગઈ છે ને એનો એકદમ કલર પણ એકદમ ગ્રીન એવો છે। તો આપણા ચણાને 6 વિસલ થઈ ગઈ છે અને આમાંથી હવે જાતે જ એની પ્રેશરને આપણે નીકળવા દઈશું। આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ। વઘાર માટે આપણે કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું। તેની સાથે 1 તમાલપત્ર નાખી દઈશું અને 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું ને તેની સાથે 1/4 ચમચી જેટલી આપણે હિંગ નાખીશું। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું। 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું। આદુ મરચાં અને લસણનો કાચો ટેસ્ટ વહી જાય ત્યાં સુધી તેને આ રીતે આપણે હલાવી લઈશું। તો 1-8 મિનિટ આપણે લસણ અને આદુ મરચાંને સાતળી લીધા પછી તેમાં મેં 1 નંગ મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે તે નાખીશું। આ ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની છે। 1-8 મિનિટ સતળાતા આપણા ડુંગળી છે તે આવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે મસાલા કરી લઈએ। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અડધી ચમચીથી ઓછી એટલે આપણે હળદર નાખીશું કેમ કે આપણે ગ્રીન શાક બનાવવાનું છે એટલે હળદર આપણે ઓછી નાખવાની। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું। લાલ મરચું પાવડર પણ આપણે ઓછું જ નાખીશું કેમ કે આપણે લીલા આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે અને આપણે શાક ગ્રીન બનાવવાનું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી છોલે મસાલો નાખીશું। જો છોલે મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો કોઈ પણ નાખી શકો। આ બધા જ મસાલાને આપણે સરસ સાતળી લઈશું। બધા જ મસાલા સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે જે પાલકની પેસ્ટ બનાવીને રાખેલી છે તે પ્યુરી નાખી દઈશું। પ્યુરી નાખી અને આપણે મિક્સ કરી અને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને થવા દેવાની છે। આમાં આપણે દહીં નાખેલું છે એટલે સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। તો આપણે ગ્રેવી 2 મિનિટ માટે ઉકાળી તો એકદમ આવી ઘાટી થઈ ગઈ છે અને તેની સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। આ બાજુ આપણે કુકરની બધી પ્રેશર પણ નીકળી ગઈ છે તો આપણે આ ચણાને પણ આપણે એક જારીમાં નિતારી લઈશું। તો આપણે આ ગ્રેવી સરસ એકદમ બની ગઈ છે અને તેમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે। તો હવે આ નિતારેલા ચણા છે તે તેમાં આપણે નાખી દઈશું। ગ્રેવી અને ચણાને સરસ આ રીતે મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી નાખીશું। તો આ પાણી જે આપણે પાલકની ગ્રેવી બનાવી હતી તે જારમાં હું નાખી અને તેને આ રીતે હલાવીને આ બધું પાણી આમાં નાખી દઈશું। મિક્સ કરી અને આ શાકને આપણે 5 થી 6 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। ફરીથી આના ઉપર જ્યારે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને આ રીતે થવા દેવાનું છે। આપણે ગેસને ધીમો કરી દઈશું અને આપણે શાકને ઉપરથી કવર કરી દઈશું। ઢાંકીને 5 મિનિટ શાકને થવા દીધું। તો
તો આપણું શાક એકદમ સરસ આ રીતે થઈ ગયું છે અને તેમાં તેલ પણ ઉપર આવી ગયું છે. એકવાર આ શાકને આપણે હલાવી લઈએ. તો જો એકદમ ઘાટી ગ્રેવી વાળું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે આના પર થોડાક આપણે લીલા ધાણા નાખી દઈશું અને આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું. આ શાકને આપણે રોટલી, ભાખરી, પરોઠા કે નાન સાથે સર્વ કરી શકીએ છીએ. તો એકદમ સહેલી રીતે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી આપણે એકદમ રેસ્ટોરન્ટ જેવું છોલે ચણાનું શાક હોય તે જ રીતે આપણે પાલકનો ઉપયોગ કરીને આ શાક બનાવી શકીએ છીએ. જો તમને અમારી આજની આ ચણા પાલક મસાલા શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.